હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગુજરાતી એકમ 13 પરોપકારી મનુષ્ય તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલાં જ છે કે આપેલ વસ્તુનો ઉપયોગ જણાવો. એમાં જે નામ આપેલા છે વસ્તુના તેના ઉપયોગ આ રીતે આપણે લખવાના રહેશે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 2 છે. એમાં વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલામાં એ આવશે, બીજામાં બી આવશે, ત્રીજામાં એ આવશે વૃદ્ધ, ચોથામાં પણ એ જ આવશે બીજાના દુઃખોનો નાશ કરનાર, અને પાંચમામાં બી આવશે હિતેચ્છુ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 3 ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. તો ઉદાહરણ પ્રમાણે આપણે અહીંયા જે શબ્દો આપેલા છે એના આધારે આ રીતે વાક્યો બનાવીને લખવાના છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 4 કૌંસમાં જે પણ શબ્દો આપેલા છે એને યોગ્ય જગ્યાએ આપણે આ રીતે લખવાના છે. બરાબર. પહેલામાં ખિલખિલાટ લખીશું, બીજામાં ગણગણાટ, ત્રીજામાં સડસડાટ, ચોથામાં ગડગડાટ અને પાંચમામાં ઘસઘસાટ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 5 છે કે આંજણીના ઉપચાર બાબતે તમારા ઘરના સભ્ય શું માને છે તે લખો. તો આપણે માતા, પિતા, બહેન, દાદા, દાદી, ભાઈ કેવો વિચાર ધરાવે છે તે આપણે અહીંયા લખવાનું છે આ રીતે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 6 એમાં આનંદ, દુઃખ, ગુસ્સો, આશ્ચર્ય અને રિસાવ એમાં કેવો ભાવ હોય છે આપણા ચહેરાનો એવું આ ચિત્ર દોરવાના છે. બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7 આવશે. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો. જેમ કે પાટલો તો પાટલી, તો છોકરો તો છોકરી, રાજા તો રાણી, ખાટલો તો ખાટલી, દેવ તો દેવી, નર તો નારી, ચોટલો તો ચોટલી, રોટલો તો રોટલી, શિક્ષક તો શિક્ષિકા. આ રીતે તમે બીજા કોઈ શબ્દો જાણતા હોય તો એ પણ અહીં લખી શકાશે. બરાબર. ત્યાર પછી એક સંવાદ આપવાનો છે ડૉક્ટર અને દર્દીનો. આ 2 પેજનું છે, એક આગળના પેજમાં છે ને એક પાછળના પેજમાં. મેં અહીંયા ભેગું લખ્યું છે. તમે આ રીતે આખો સંવાદ લખી શકો છો. બરાબર. આખો સંવાદ એક જ છે, ડૉક્ટર અને દર્દીનો આપણે લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 9 છે. એમાં પહેલા પ્રશ્નનો જવાબ અને બીજા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર. ત્યાર પછી જોઈએ તો ત્રીજા અને ચોથા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો છે. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પાંચમા અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખીશું. બરાબર. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન 10 છે કે હાસ્ય વાર્તા વર્તમાન પેપર કે સામયિકમાં મેળવી તમારા શબ્દોમાં લખો. તો નવો મોબાઈલ અને દાદાજી આ એક વાર્તા છે જે આ અડધી છે, પાછી અડધી છે આ લખી પછી બીજી પાછી ફરીથી આ રીતે લખવાની છે. તો અહીં આપણી આ વાર્તા પણ પૂરી થાય છે. ઓકે, ગુડ બાય.